ત્રણેય મિત્રો રોજ સવારે ઝાડ નીચે મળતા મંગુ ઝાડ પરથી કાચા બોર તોડી આપતો, ચમકી મીઠા ગાજર લાવતી અને ટીંકુ ખેતરમાંથી પકડી લાવેલા મગફળી વહેંચતો. ગામમાં મેળાનો દિવસ આવવાનો હતો. ત્રણે નક્કી કર્યું કે સાથે મેળામાં જઈશું. બધા ખુશ, દુકાનો ગામ મોજમાં ગરકાવ. મેળા જવાના એક દિવસ પહેલા ચમકીના ઘરના ખેતરમાં મોટી વાવાઝોડું આવ્યું. ગાજરશાકબાગ બગડી ગયા. ચમકી ખૂબ દુઃખી, કારણ કે હવે તે પોતાના મિત્રો સાથે મેળામાં જઈ ન શકતી. મંગુ અને ટીંકુએ વિચાર્યું, મિત્રને દુઃખમાં એકલા નહીં છોડીને ચમકી પાસે ગયા. ખેતરમાં સાથે કામ કર્યું. તોફાથી પડેલા પાંદડા સાફ કર્યા. ગાજરના છોડને બચાવ્યા. 3 દિવસ પછી ગામમાં એક નાનું મેળું ફરી ભરાયું. આ વખતે ત્રણે સાથે ગયા. મંગુએ ઝૂલામાં ઝૂલીને બધાને હસાવ્યું. ચમકીએ મીઠી ગાજરની હલવા ખવડાવી. ટીંકુએ બેલૂન ખરીદીને નાના બાળકોને વહેંચ્યા. ગામના લોકો કહેવા લાગ્યા, સાચા મિત્રો એ જ છે જે સુખમાં સાથે હસે ને દુઃખમાં પણ કાંધ આપે. ગામના આકાશમાં સાંજનું લાલ સૂરજ ડૂબી રહ્યું હતું. બોરના ઝાડ નીચે ત્રણેય બેઠા હળવા પવનમાં વાતો કરતા. મંગુ બોલ્યો, મેળો તો દર વર્ષે આવે છે, પણ સાચી મિત્રતા એ આખી જિંદગી રહે છે. અમારી યુટ્યુબ ચેનલ MT ગુજરાતી કિડ્સને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો.